સૃષ્ટિની ઉત્પત્તિના વિષયમાં જ્યારે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજી બાબા સૃષ્ટિ ઉત્પત્તિની કથાનું વર્ણન કરે. અદ્ભુત વર્ણન છે. સૌ પ્રથમ ભગવાન નારાયણ નિદ્રાધીન હતા, યોગ માયામાં હતા, અને એ વખતે એની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાં બ્રહ્માજી પ્રગટ્યા. બ્રહ્માજી એટલે રજોગુણ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે કંઈક રચવું, કંઈક બનાવવું, કંઈક નિર્માણ કરવું, પણ માત્ર જળબંકાર હતો. જળની વચ્ચે કમળ ને કમળમાં બ્રહ્માજી, આજુબાજુ કાંઈ જ ન મળે, બનાવવું શેમાંથી? પણ એ રજોગુણની એ ભાવના પ્રભુએ સાંભળી અને આકાશવાણી થઈને આકાશવાણીએ માત્ર 3 વખત તપ કરો, તપ કરો, તપ કરો શબ્દ કહ્યો અને કમળ ઉપર બેસીને બ્રહ્માજીએ 100 વર્ષ સુધી, બ્રહ્માજીના 100 વર્ષ તપ કર્યું છે. 100 વર્ષનું તપ બ્રહ્માજીનું પૂર્ણ થયું. સાક્ષાત નારાયણ પ્રગટ થયા છે આકાશમાં. પરમાત્માના વિગ્રહનું દર્શન બ્રહ્માજીને થયું. બ્રહ્માજીએ સ્તુતિ કરી, બ્રહ્માજીએ વિનંતી કરી, પ્રભુ સૃષ્ટિ રચવાની ઈચ્છા છે, મને ઉપયોગી જરૂરી જ્ઞાન આપો. અને જરૂરી ઉપયોગી જ્ઞાનની માંગણી બ્રહ્માજી કરે ત્યારે શ્રી નારાયણ આદિનારાયણના મુખમાંથી 4 શ્લોક નીકળ્યા છે અને 4 શ્લોકને શ્રીમદ ભાગવત કહેવાય છે. મૂળ ભાગવત 4 શ્લોકમાં છે. ભગવાન નારાયણના મુખમાંથી નીકળેલું છે. સૃષ્ટિમાં કંઈ જ નહોતું એ વખતે જે શબ્દો પ્રભુના મુખમાંથી નીકળ્યા, અને એટલા માટે ભાગવતની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. જેમાં બેઠે બેઠા ભગવાનના શબ્દો મૂકવામાં આવ્યા. એટલા માટે 4 શ્લોક જે નારાયણના મુખમાંથી નીકળ્યા હતા, બેઠે બેઠા મૂકવામાં આવ્યા છે એટલા માટે. અને 2 જ ગ્રંથ આગળ શ્રીમદ લાગે છે. એક શ્રીમદ ભગવદ ગીતા, એ સાક્ષાત કૃષ્ણના મુખમાંથી નીકળેલા શબ્દો વ્યાસજીએ બેઠે બેઠા મૂક્યા છે એટલા માટે એ ગીતા શ્રીમદ ભાગવત ભગવદ ગીતા કહેવાય અને આ શ્રીમદ ભાગવત કહેવાય છે. 4 શ્લોક આપણે બધા એક નાનું એવું પારાયણ, આ 4 શ્લોક કહી દે એટલે આખી ભાગવત થઈ જાય. અહમેવાસમેવાગ્રે નાન્યમ યત સત સત્પરમ પશ્યાદહમ યદે તસ્ય યો વસિષ્યે તસ્યોસ્મ્યહમ ઋતે રથમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ તથા ભવાન્તિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મના અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક મૂળ ભાગવત આદિનારાયણના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે, બ્રહ્માજીએ સાંભળ્યા છે. અને આ જ 4 શ્લોકમાં બ્રહ્માજીએ આનાથી જ આ સૃષ્ટિની રચના કરી છે. બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી, પોતાના અંગમાંથી અનેક પુરુષોને ઉત્પન્ન કર્યા છે. સૌથી પહેલા મનુ અને શત્રુપાની ઉત્પત્તિ બ્રહ્માજીના શરીરમાંથી, પછી વિશ્વકર્મા અને 8 વસુઓ, પછી સનત કુમારો, 11 રુદ્રો, પુલત્સ્ય, અત્રિ, કૃતુ, અરણી, અંગીરા, ભૃગુ, દક્ષ, કર્દમ, વોઢા, નારદજી, મરીચી, વશિષ્ઠ અને પ્રચેતાઓ. આ બધા બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે. અને સુખદેવજી અહીંયા પરીક્ષિતને કહે છે કે આટલા આપણા આદિ માનવ હતા. જે લિસ્ટ હું બોલ્યો આટલા, આમાં એક પણ ઓછો નહીં, આમાંથી કોઈ વધારે નહીં, આટલા આદિ માનવ હતા. આવી વાત સુખદેવજીએ કરી એટલે પરીક્ષિતે સવાલ કર્યો કે બાબા આ તો આંગળીના વેઢે ગણી શકાય એટલા છે, આટલામાંથી આટલું બધું વસ્તી વિસ્ફોટ, આટલું બધું સર્જન કેવી રીતે થયું? હવે મને એ સમજાવો, આટલું મોટું વસ્તી વિસ્ફોટ કેવી રીતે થયો? એ શબ્દ જાપ વચ્ચે રાજાએ પરીક્ષિતે પ્રશ્ન કર્યો એટલે સુખદેવજી જે કઈ કહેવા જતા હતા એ અટકી ગયા, ડિસ્ટર્બ થયો. એટલે સુખદેવજીએ કીધું કે રાજા, આમ વચ્ચે વચ્ચે તું ઘડી ઘડીક સવાલ કરીશ તો મારે જે તને કહેવું હોય કહેવાનું રહી જાય છે, તું મારી ગાડી આડે પાટે લઈ જા છો. જેમ વિદુરજીએ મૈત્રેય મહારાજને સવાલો કરીને ગૂંચવ્યા હતા, એમ તું મને વચ્ચે વચ્ચે સવાલો કરીને ગૂંચવે છે. વિદુરજીએ મૈત્રેયને ગૂંચવ્યા હતા શબ્દ સાંભળ્યો એટલે પરીક્ષિત વળી ઉભો થયો કે બાબા મારા જેવા સવાલો વિદુરજીએ મૈત્રેય મહારાજને બોલે. હા તો પછી એક કામ કરો, આ બધી કથા આપણે પછી કરશું, પહેલા મને હવે ઈ સંભળાવો કે વિદુરજી મૈત્રેય મહારાજને મારા જેવા સવાલો કઈ જગ્યાએ, ક્યારે અને શા માટે કર્યા હતા.
અને એ કથા લેવા માટે આ સ્કંદને વિરામ આપવામાં આવ્યો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે દ્વિતીય સ્કંદ. કૃષ્ણ કનૈયા